હેલો ગાઈઝ, સ્વાગત છે આપનું મારા નવા વ્લોગ્સની અંદર. અને આજે અમે આવી ગયા છીએ જુનાગઢની અંદર જે આવેલી છે ગિરિરાજ હોટલ. ત્યાં અમે આવી ગયા છીએ જમવા માટે. ખૂબ જ સરસ જમવાનું છે. અમે લિટરલી જે અહીંનું એમ્બિયન્સ છે અમે ફીલ કર્યું, અહીંનું જમવાનું અમે જોયું, ખાધું. અમને જે ટૂંકમાં ફૂડ અમે ટ્રાય કર્યું. ફૂડ લીધા પછી અમને જે અનુભવ થયો એ તમને શેર કરું છું. ખૂબ જ જોરદાર અનુભવ છે. અહીં લોકો જે છે બહુ જ સારા લોકો બધા હોય છે. અહીંનું જે સ્ટાફ વર્કિંગ છે થોડુંક જેને કહેવાય ને કે એકદમ સારું છે, ટૂંકમાં થોડુંક નહીં પણ વધારે સારું છે. અને અહીંનું જે ફૂડ જે છે એકદમ પ્યોર છે, શુદ્ધ છે. કોઈ પણ પ્રકારનું ઓલું નથી, ટૂંકમાં સ્વાદમાં એવું નથી લાગતું કે એમ. અને અહીંયા તમે આવશો એટલે સૌથી પહેલાં તો તમને ખૂબ સરસ રીતે આવકારવામાં આવે છે. મતલબ કે તમે ત્યાં બેસશો એટલે સીધું પાણી ને બધું જે નોર્મલ રીતે જે ટૂંકમાં જે હોટલ્સમાં હોય એ રીતે શરૂઆત થઈ જાય. અને ધીમે ધીમે જે આપણું જે ઓર્ડર આપો છો એ મુજબ સ્ટાર્ટ થઈ જાય છે. અમે લોકો અહીંયા આવીને છે ને પનીર ચીલી જે છે એ ટ્રાય કર્યું. પછી જે વેજ તુફાની જે છે આપણી સબ્જી આવતી હોય છે પંજાબી, એ સબ્જી અમે ટ્રાય કરી. અને પછી અમે ટ્રાય કર્યું હતું હાંડી, વેજ પનીર હાંડી જે ટૂંકમાં આવતી હોય છે આપણે, એ ટ્રાય કરી. તવા રોટી ટ્રાય કરી. પછી આપણે તંદૂરી ટૂંકમાં જે રોટી કહેવાય, પરોઠું કહેવાય, તવા પરોઠું, હા તવા પરોઠું કહેવાય શું. અને જે પેલું પનીર ચીલી હતું, શું લાજવાબ હતું, જોરદાર હતું, મોજ પડી જાય એવું હતું. અને પછી અમે લીધું પાપડ મેથીનું શાક, જે ક્યાંય મેં ટેસ્ટ નહોતું કર્યું, પહેલી વાર અહીંયા ટેસ્ટ કર્યું. પણ છતાંય મને જે સ્વાદ લાગ્યો છે મિત્રો, જોરદાર લાગ્યો છે. તો આપ સૌ પણ એકવાર રિક્વેસ્ટ કરીશ કે એકવાર આવો અને અહીંનો સ્વાદ માણો, તો જ તમને મજા આવશે. જોરદાર છે. હું લોકેશન છે ને તમને કહી દઉં, આપણે જુનાગઢમાં ગામમાં જ આવે અંદર હોટલ ગિરિરાજ કરીને લખેલું છે. જો આ રીતે બતાવી દો તમને, જો બહાર અગર તમને દેખાતું હોય તો આ રીતે આ બોર્ડ આપેલું છે અહીંયા. ઇફ તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ગાઈઝ. ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર.